આ દિવાળી નજીક આવે ને એટલે ખબર નહીં મમ્મીને શું થઈ જાય છે. સવારના પોરમાં ભૂત ચડી ગયું હતું તો દિવાળી કામ ચાલુ કરી દીધું હતું, પણ હું તો ઓફિસ જવા નીકળી ગઈ. અને આ જો શું થયું, આ ખબર નહીં કોકનું એક્ટિવા પકડ્યું હતું અને ત્યાંથી મને આમ કંઈ બી અથડાવાની આદત છે. એમ અથડાતા મારું પેન્ટ ફાટી ગયું સવારના પોરમાં. અને આપણી ઘરનું આવી ગઈ હતી પાછી અમદાવાદ, અને પણ પપ્પા લઈને આવ્યા હતા. રોજે વિચારું છું કે આજથી સુગર નહીં ખાવું, અને ઓફિસ પછી તો ઉન્નતભાઈ અમારા માટે લઈને આવ્યા મફિન્સ, તો એ ખાઈ લીધા. પછી બપોરે મારા ધનોને જવું તું એના પિયરે આંટો મારવા માટે થઈને. બધું સારું જોઈ આવ ત્યારે વાંધો નહીં, એટલે એને મૂકી દીધી હતી એના પિયર, અને પછી મારે જવું પડ્યું રિક્ષામાં. એના વગર તો હું કેવી રીતના જઈ શકું. અને પછી પાછા આવી ગયા હતા ઓફિસ, અને ઓફિસ આવીને જો અમારી ફ્રેન્ડ શું કરી રહી હતી. અને મને બોર્ડ બનાવતા નહોતું આવડતું, તો આજે એને મને શીખડાવી દીધું. और फिर हमारी धरनों का कॉल आ गया था कि आजा हमको लेने, तो હું પહોંચી ગઈ હતી એને લેવા માટે. એકદમ મસ્ત ટિકિટી ચક્કા જેવું થઈ ગયું હતું, કારણ કે પિયરથી આવી રહ્યું હતું. અને ભાઈ ટ્રાફિક રસ્તામાં ટ્રાફિક આમ એટલું હદ બહારનું ટ્રાફિક નડ્યું છે ને, આમ હું ફ્રસ્ટ્રેટેડ થઈ ગઈ હતી. પણ આ વસ્તુએ ટ્રાફિકનું બધું ફ્રસ્ટ્રેશન ઉતારી દીધું. અને ઘરે આવી તો આવી ગયું મારું પાર્સલ. અને પછી મેં બનાવ્યા હતા મેક્સિકન રાઈસ. હવે તમે લોકો પૂછો કે મેક્સિકન રાઈસ જોડે છાશ કોણ પીવે, એ પહેલાં કહી દઉં કે ફૂલ તીખું થઈ ગયું હતું, કારણ કે મેં નાખી દીધી મરચી, એટલે હું છાશ પી રહી હતી. અને આજે કરવાના છે આપણે લાઈવ સ્ટ્રીમ. આવી જાઓ બધા ફટાફટથી જોવા.